મિત્રો, ઉત્તરાયણનો તહેવાર હજુ આવવાનો બાકી છે, ત્યારે બજારોમાં ક્યાંક ને ક્યાંક ચાઇનીઝ દોરીનું વેચાણ ખાનગી રીતે ચાલી રહ્યું છે। ત્યારે આ ઘાતક ચાઇનીઝ દોરીના કારણે છેલ્લા 20 દિવસમાં મહેસાણા તાલુકાના આંબલિયાસણા ગામના રેલવે ઓવરબ્રિજ પર ઘાતક દોરીના કારણે અત્યાર સુધીમાં 3 લોકો ભોગ બન્યા છે, જેમાં એક યુવકનું તો ઘટના સ્થળે મોત નીપજ્યું હતું, જ્યારે ગઈકાલે વધુ એક યુવતીને દોરી વાગતા ઘાયલ બની છે। મહેસાણાના આંબલિયાસણા ગામ નજીક આવેલ રેલવે ઓવરબ્રિજ પર ગઈકાલે સીમા પટેલ નામની યુવતી પોતાના પિયરથી સાસરી જવા નીકળી હતી। એ દરમિયાન બ્રિજ પર ઘાતક દોરી ગળામાં આવી જતાં તેઓનું ગળું કપાઈ ગયું હતું અને તે એક્ટિવા પરથી નીચે પડી જતાં ઈજા પામ્યા હતા। બાદમાં તાત્કાલિક તેઓને સારવાર માટે લઈ જવામાં આવતા તેઓનો જીવ બચ્યો હતો। આ મિત્રો, આંબલિયાસણા ગામમાં માત્ર 20 દિવસ દરમિયાન ઘાતક દોરીના કારણે 3 લોકોને ઈજા પહોંચી હતી, જેમાં થોડા દિવસ અગાઉ એક બાઇક ચાલકનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું। તો મિત્રો, આ વિશે તમે શું કહેશો તે કોમેન્ટ કરીને જરૂર જણાવો।